મહેશભાઈ, આજે જે કડદા કાંડને લઈને આંદોલન અને એના પછીનો જેલવાસ વિશે શું કહેશો? કડદા કાંડ વિશે તો આપણે જે અહીંયા કે આપણે જેતપુર થી રાજકોટ આ એરિયાની અંદર આપણે ફટ મારીએ છીએ એવું છે. અને બોટાદની અંદર એક કડદા પ્રથા છે. કડદા પ્રથા એવી છે કે ખેડૂતોનો કપાસ જે 1400 માં વેચાતો હતો તો જીનની અંદર હરાજીમાં એ ભાવથી લે છે. જે જીનિંગ સુધી પહોંચાડવા જવાનો છે, જીનિંગે જઈને વેપારીને એવું કહે છે કે આ કપાસ તમારો હાલે એમ નથી. એટલે ખેડૂતો ત્યાં અડધો કપાસ નીચે હોય, અડધો ઉપર હોય ગાડીમાં, તો એવું કહે છે કે હાલે એમ નથી, તો એના માટે આ કપાસ કોઈ સંજોગોમાંથી લઈ જાવ. તો ખેડૂત એવું છે કે ત્યાંથી લઈ શકે એમ તો છે ને, નીચે વયો ગયો, ખેડૂત શું કરવાનો છે? તો એના માટે બીજી વાર હરાજી કરી લોકો ત્યાંથી 1200 માં લેતા હતા. એટલે મેક્સિમમ 200 રૂપિયાની આસપાસ કડદો કરતા હતા. હવે એના માટે અમારું આંદોલન હતું, તો એ કડદો અત્યારે નાબૂદ કરાવે. રોહિતભાઈ પણ એમની સાથે જોડાયેલા હતા સમગ્ર આંદોલન દરમિયાન. રોહિતભાઈ, શું કહેશો? સર્વપ્રથમ તો હું કહેવા માંગીશ આ ભાજપ સરકારની તાનાશાહીને કે ખરેખર આ આંદોલન સરકાર સામેનું આંદોલન નહોતું. આ આંદોલન ખેડૂત માટેનું આંદોલન. ખેડૂતોને પક્ષોના ભાવ મળે. બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર ભાઈ મહેશભાઈએ વાત કરી એમ ખેડૂતો સાથે આ અન્યાયને રોકવા માટે અમારા નેતા એક મુહિમ ઉપાડી અને અમે લોકો સ્વૈચ્છિક રીતે કોઈ પણ જાતની કોઈને જાનહાનિ કર્યા વગર, કોઈ પણ હાનિ કર્યા વગર અમારું આંદોલન, ખેડૂત આંદોલન, અમારા નેતાઓએ મહાપંચાયતનું એલાન કર્યું હતું. આ મહાપંચાયતની અંદર અમારો ખાલી મુખ્ય મુદ્દો એટલો હતો કે ભાઈ બોટાદની અંદર રોજનો હું માનું છું ત્યાં સુધી 1 લાખ મણ કપાસ બોટાદ માર્કેટિંગ ની અંદર આવે. હવે 1 લાખ મણ કપાસ, તમે આ કપાસના એવરેજ તમે 200-300 રૂપિયા ભાવ ફેર ગણો તો પણ આ કેટલો ભાવ ફેર થાય? અને આવો વર્ષે તમે એવરેજ માંડવા જાઓ તો હું સમજુ છું ત્યાં સુધી 200-250 કરોડનો આ ઘોટાળો થતો હશે. આ ઘોટાળાને નાબૂદ કરવા માટે સ્વયંભૂ ખેડૂતોએ નક્કી કર્યું એ મુજબ અમારા ખેડૂત નેતાએ આગેવાની લઈ, રાજુભાઈ કારપડાએ આગેવાની લઈ અને માર્કેટિંગ યાર્ડની અંદર ખાલી માત્ર લેખિત માંગ્યું કે તમે અમને ખાલી લેખિત આપી દો કે હવે પછી ખેડૂતોને આ રીતે લૂંટવામાં નહીં આવે. પણ આ તાનાશાહોની સરકારે ખેડૂતોને જેલમાં અને કડદો કરનારાઓને મહેલમાં આ યુક્તિ સાર્થક કરી અને ખેડૂતોને 2 મહિના સુધી, નિર્દોષ ખેડૂતોને 2 મહિના સુધી જેલવાસ ભોગવવો પડ્યો. પણ એ જેલવાસ દરમિયાન પણ એક પણ ખેડૂત નબળો નથી પડ્યો. ખેડૂતની હિંમત વધી છે. હવે પછી જો ક્યારેય પણ ખેડૂતોના મુદ્દે લડવાનું થશે તો અમારા નેતાની આગેવાનીમાં, રાજુભાઈ કરપડાની આગેવાનીમાં હજી પણ જો કોઈ ખેડૂત માટેનું આંદોલન કરવાનું થશે તો અમે દરેક લોકો સક્ષમ છીએ. હજી અમારી હિંમત તૂટી નથી અને હજી પણ વધારે જન્મથી અમે આ માટે લડશું. મહેશભાઈ, અત્યારે જે જેતપુર માર્કેટિંગ યાર્ડમાં પણ એવા સમાચાર આવી રહ્યા છે કે સોયાબીનની ખરીદીની અંદર પણ બોટાદની અંદર જેને કડદો કહે છે ને અહીંયા એક પ્રકારની કટ એટલે કે જગતના તાતને છેતરવામાં આવે છે એ વાત સામે આવી છે. એના માટે શું તૈયારી છે આપણી? તૈયારી તો અત્યારે આ કાર્યક્રમ પૂરો થાય એટલે ખરીદી વિભાગમાં જવાના છે. શું છે કેવું છે જાણીએ અને પછી કેટલું બારદાનમાં છે 300 ગ્રામની આસપાસનું એક કટા ઉપર જાય છે તો મેક્સિમમ માનો કે 20-25 હજાર મણ પર ડેનું ખરીદી હશે. તો એના માટે આયોજન છે આજનું જવાનું.